ભારે તંગદિલી વચ્ચે નબળું પડ્યું છે પાકિસ્તાન. પાકિસ્તાને આઈએમએફ પાસે નાણાકીય મદદ માંગી છે, ત્યારે આઈએમએફે પાકિસ્તાનને 1.4 અબજ ડોલરની લોન આપી છે. ભારત વોટિંગમાં સામેલ ન થયું. આઈએમએફ પર નિર્ભર પાકિસ્તાનની અર્થવ્યવસ્થા, ત્યારે ભારતના વિરોધ છતાં પણ આઈએમએફે પાકિસ્તાનને લોન આપી છે. ભારતે આઈએમએફના આ નિર્ણયને વખોડી કાઢ્યો. ભારતનો વિરોધ છતાં પણ આઈએમએફે પાકિસ્તાનને લોન આપી. સંવાદદાતા પવન ફોન લાઈન પર જોડાઈ ગયા છે. પવન, આઈએમએફ દ્વારા 1.4 અબજ ડોલરની પાકિસ્તાનને નાણાકીય મદદ કરવામાં આવી છે, લોન આપવામાં આવી છે, જે નિર્ણયને ભારત સરકારે વખોડ્યો છે. શું વિગત? જી, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ એટલે કે આઈએમએફે ભારતના દુશ્મન દેશ પાકિસ્તાનના ઘા પર મલમ લગાવ્યું અને 2 વર્ષ માટે 1.4 અબજ ડોલર લોન 2 વર્ષની અવધિ માટે ફાળવવામાં આવી છે. પરંતુ ભારતે આ મામલે આઈએમએફના વલણની આકરી ટીકા કરતા જણાવ્યું છે કે પાકિસ્તાન સતત આઈએમએફ પાસેથી લોન લઈ રહ્યું છે અને આર્થિક તંત્રમાં જે સુધાર કરવાને બદલે તેનો ઉપયોગ આતંકવાદને ટેકો આપવા માટે કરવામાં આવે છે. ભારતે આઈએમએફ પર એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો છે કે વારંવાર લોન આપવા છતાં પાકિસ્તાનની આર્થિક સ્થિતિમાં સુધારો કેમ નથી થઈ રહ્યો. ભારતે આ મુદ્દા પર મતદાનમાં ભાગ લીધો ન હતો અને સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે આ પગલું વૈશ્વિક મૂલ્યો અને સુરક્ષા માટે ખતરનાક બની શકે છે. જો વાત કરવામાં આવે તો અગાઉ તો પાકિસ્તાને ઘણી વખત નાદારી નોંધાવી જ હતી, પરંતુ તાજેતરમાં 2023માં પાકિસ્તાને સાઉદી અરેબિયા અને યુએઈ પાસેથી જે ઋણ લીધું હતું, જે હજુ સુધી ભરપાઈ કરી શક્યું નથી, ત્યારે આઈએમએફે આપેલ આ લોન 2 વર્ષમાં તે કેવી રીતે ચૂકવશે તે પણ એક મોટો સવાલ છે અને ભારતે આ અંગે આકરી ટીકા પણ કરી છે. જી, ધન્યવાદ પવન, જાણકારી બદલ.